प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। चतुष्षष्ट्या मणिस्तंभे चतुर्दिक्षु विराजितम् तत्र सिंहासने ध्यायेत् कृष्णं कमललोचनम्। कृष्णमकमलपत्राक्षं सच्चिदानन्दविग्रहम् सखीयुतान्तरचरम् प्रणमामि परात्परम्। प्रणमामि परात्परम्। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પ્રકરણ ખિલવત ગ્રંથ प्रकरण नंबर 11 हक हादी रूहन की अंतर्गत बैठक। जे इश्क रवद थयो ब्रह्म प्रियाओ मागती जाय छे राज्य समझावता जाय छे। संसारनी अंदर हूँ अने तमे मारीने तमारी मती एटली भ्रमित थई गई छे कि वारे वारे राज्य समझाववा छतां मानवा तैयार नहीं कि पीयू 5 बेर हम वास्ते सागर में डारिया आप सो नजरो ना आवे प्रेम बिना बिना इश्क साक्षात। 5 वखत हमारा प्रीतम आ संसारनी अंदर मारा माटे आव्या। ब्रज में आव्या, रास में आव्या, बरारब में आव्या,
સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી રૂપમાં આવ્યા, મહામતી સ્વામી શ્રી પ્રાણ નાથજીના રૂપમાં આવ્યા, સાગર મેં ડાર્યા આપ આ મોહ સાગરની અંદર પોતે આવ્યા, પરે ક્યારે દેખાય સો નજરો ન આવે પ્રેમ વિના. જે પરમધામ વાળો પ્રેમ હશે, એ પ્રેમ હશે તો જ રાજજી દેખાશે, નહીતર આ સંસારની અંદર તો પરમધામનો વાસ્તવિક પ્રેમ નથી. સંસારના પ્રેમમાં, મારા ને તમારા પ્રેમમાં, આ ભૂમિમાં જે હું બીજાને પ્રેમ કરી રહી છું ને, એમાં મિલાવટ છે, દિખાવટ છે, ક્યાંય ને ક્યાંય મિલાવટ છે, એટલે દેરી લાગે છે. જો પ્યોર હશે ને તો બિના ઇશ્ક સાક્ષાત રાજજી તુરંત જ મહેર મિલાપ કરાવી દે સુંદર સાજી. એટલે તો આવી રીતે દરરોજ યાદ કરાવે છે. 5મી વખતમાં પીવ 5 બેર હમ વાસ્ત્યા, 5મી વખત, 6ઠ્ઠો દિવસ મોમિનોનો છે, પણ જે 5મા સ્વરૂપથી લીલા થઈ રહી છે, એ લીલા સો સાગર મેં ડાર્યા આપ પોતે જ આવ્યા. એ સમજી લેજો, એ અજ્ઞાનતાની અંદર નહીં રહેતા. જે મૂળ મિલાવા વાળું સ્વરૂપ છે, જે મૂળ સ્વરૂપ, કેટલા નામ છે? 4 નામ થઈ ગયા. એક નામ મૂળ સ્વરૂપ પણ છે. મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ મેં કઈ રૂપ, વાણીની અંદર એની જ વાત છે. અને દરરોજ નિત્ય પ્રતિ સાથને વાલોજી દિયે છે સાર, કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે નિર્ધાર. દરરોજ હમારા પ્રીતમ, હમારા વાલાજી સુંદર સાથને સાર કાઢી કાઢી અને સમજાવી રહ્યા છે કે તમે જાગો. ઇન વિધ સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી. ચિત બેઠે ચોખવતન, યાદ કરો સોઈ સાઈત જો. હંસને માગ્યા ખેલ સો, ખેલ ખુશાલી લેય કેસો, ખેલ ખુશાલી લેય કે. ઉઠો કીજીએ કેલ, સુરતાએ કે રાખીએ. મૂલ મિલાવે માહી, શ્યામ શ્યામાજી સાથજી. તલે ભોમાં બેઠે જાય, નિસ દિન રંગ મહોલ में, श्याम श्यामाजी साथ, याद करो सुख सबोयंगो जो. विलसत आठो जाम, निस दिन रंग माहौल में. हर पल हर क्षण રંગ મહોલ શ્યામ શ્યામાજી સાથ. જેમની સાથે, જે સ્વરૂપની સાથે હું અને તમે ઉછળી કૂદી રહ્યા હતા ને, એ સ્વરૂપને યાદ કરો. સુખ સબો અંગો જો વિલસત આઠો જામ. કારણ કે સંસારની અંદર મોટામાં મોટો સહારો હોય ને સુંદર સાચી, તો એ કિસી કી યાદ હૈ. કોઈ યાદોના સહારે જીવન ગુજારો થઈ જાય, પૂરી જિંદગીનો ગુજારો થઈ જાય. એમ હું અને તમે આ સંસારમાં આવ્યા છીએ, અમારા પરાત્મ ત્યાં છે ને સંસારમાં હું જોવા માટે આવી છું. પણ એ સુખને યાદ કોણ અપાવી રહ્યું છે? હું યાદ કરી રહી છું
કે રાજજી અપાવી રહ્યા છે. હું જાતે યાદ કરી રહી હોય તો રાજજીને કોઈ અપાવવાની જરૂર ન હોય, યાદ અપાવવાની જરૂર ન હોય, પણ હું ભૂલી ગઈ છું એટલે મારા ખાવિંદ મને યાદ અપાવે છે. હું ભૂલી ગઈ છું એટલે યાદ કેને અપાવવાની હોય? જાણ કેને કરવાની કે ભાઈ તમે આ ભૂલી ગયા છો, જુઓ તમે આમ નહીં અને આમ હતા. એ હમારા પ્રીતમ નિત્ય પ્રતિ સાથને વાલોજી દિए છે સાર. કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે સ્વરૂપને સાર. નિત્ય પ્રતિ રાજજીની એક આદત છે કે કૃપા કીજ હોતી ન આદત તુમ્હારી સુની રહેતી એ અદાલત તુમારી. કૃપાની એને આદત છે રાજજીને કે કૃપા જ કરે. ગમે એટલા હું એની ઉપરથી અવગુણ કરું પણ રાજજી કૃપા જ કરશે. અને એ કૃપાની વાત રાજજી આપણને સમજાવી રહ્યા છે કે બ્રહ્મપ્રિયા તમે જે સંસારમાં જવાના છો ને એ સંસાર આવો હશે અવગત કરાવે છે કે હું તમને પત્ર લખીશ, मैं लिखूंगा रमुझे और सिखाऊंगा मेरा इलम, કે હું પરમધામના સંકેત લખી અને તમને મોકલીશ અને તારતમ જ્ઞાન પણ હું તમને શીખવાડીશ. તારતમ જ્ઞાન હું પણ તમને શીખવાડીશ. मैं लिखूंगा रमुझे और सिखाऊंगा मेरा इलम, 3 इलम से चिन्होगे पर छूटे नहीं जूठी रसम. એ જ્ઞાનથી તમને ખબર તો પડી જ જશે, તારતમથી તમને ખબર તો પડી જ જશે, પણ જૂઠી રસમ રિવાજ તમે છોડી શકશો નહીં. હું યાદ કરાવીશ, જૂઠું નહીં છોડી શકો. અને પછી કહે છે તુમ જાયે જૂઠે ખેલ મેં કર બેઠો કે જુદે જુદે ઘર, કે તમે જૂઠા, તમે નશ્વર સંસારમાં જૂઠા જગતના અંદર જાઓ છો તો પોતાના ઘર પણ અલગ અલગ બનાવી લેશો. અલગ અલગ ઘર છે, અલગ અલગ વર છે, આ દેહના અલગ દેશ છે, અલગ ખેસ છે, અલગ ભેસ છે, અલગ બોલી છે, બધું જ રહન ચહન બધું જ અલગ અલગ વેર વિખેર થઈ જશો. ત્યાં તમારી અહીંયા જે તમે મારી સામે બેઠા છો અને તમારામાં જે યુનિટી છે, જે એકતા છે, તે ત્યાં બિલકુલ જોવા મળશે નહીં. એક થાળીમાં ખાવા છતાં તમારા મનોદશા અલગ હશે, મનના વિચાર અલગ હશે. એવી એ જૂઠી ભૂમિની અંદર તમે જાઓ છો. કર બેઠોગે જુદે ઘર, જુદા જુદા ઘર હશે. ક્યાં તમે એકત્રિત થશો? મેં આયે ઇલમ દેવ અરસ કા પર તુમ જાગે નહીં ક્યો એ કર. હું જાતે આવી અને પરમધામ અને તમારું પોતાનું, તમારી અસલિયત તમારી સમજાવીશ. તમે કોણ છો એ પણ હું તમને સમજાવીશ. પણ તુમ જાગો નહીં એ ક્યો કર, પણ તમે જાગ્રત થશો નહીં. એવા ડૂબી જશો એ મોહસાગરની અંદર, નીકળી જ નહીં શકો. અને ફરી પાછા રાજજી કહે છે એમાંથી નહીં નીકળો ને તો હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણી જે બાજુમાં જ બિરાજમાન છે એને સંદેશો નિર્દેશ કરી અને આદેશ કરે છે કે મેં ભેજુંગા, मैं रूह अपनी भेजूंगा भेस लेसी तुम माफक, देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे. કે હું આ બાજુમાં બિરાજમાન છે ને શ્યામાજી, એને હું મોકલીશ. ભેસ લેસી તુમ માફક, તમારા જેવો ભેસ ધારણ કરી અને સંસારમાં આવશે. દેશી અરસ કી નિશાનિયા, પરમધામના જર્રે જર્રાનું જ્ઞાન તમને આપશે. પર તુમ ચિન્હ સકોગે, પણ ત્યારે પણ તમે મને ઓળખી શકશો નહીં કે આ સદગુરુ મહારાજ આ સંસારમાં આવ્યા એ સ્વયં રાજજી છે, શ્યામાજી છે. ઓળખે છે?
નથી ઓળખતા. એને તો કાલ્પનિક ફોટા પણ કહી દે છે. એવા મહાજ્ઞાની મહામૂર્ખ આ સંસારમાં થઈ ગયા કે સદગુરુ મહારાજના સ્વરૂપને કાલ્પનિક ફોટા બતાવે છે. વિચાર કરો, આ જ્ઞાન તમને ક્યાં લઈ જશે? અદેખાઈમાં પડેલો માણસ ક્યારેય બચી ન શકે. ખાઈમાં પડેલાને તો હજારો માણસો બચાવી લે, પણ જે અદેખાઈમાં પડેલો માણસ હોય ને કોઈ ન બચાવી શકે. મોટામાં મોટી ખાઈ હોય ને તો અદેખાઈ છે. આજે અમારા શ્રીજી, અમારા પ્રાણનાથજી અને અમારા દેવચંદ્રજી મહારાજને ફોટામાં ઘટાવે, અને એ તો તનકા નામ હે, તનકા. દેવચંદ્ર તનકા નામ હે. એની અંદર અક્ષરાતીત સ્વયં રાજ્ય બિરાજમાન છે. તન કેટલા વર્ષ તપસ્યા કરી, એ તન એમ પવિત્ર ન થાય. તમારા તનની અંદર બોલાવી લ્યો રાજજીને, પવિત્ર હોય તો. જો તમે મહાજ્ઞાની સમજતા હોય તો બોલાવો, આવશે. એ કેટલું પવિત્ર કે જેની અંદર 74 વર્ષ સુધી તારતમે રમણ કર્યું હોય એને તન કહેવાય. એટલી તો બુદ્ધિ હાલે કે ન હાલે? જેની અંદર 76 વર્ષ સુધી તારતમે રમણ કર્યું હોય. તારતમ શું છે? સતચિદ આનંદ સ્વરૂપ રાજ્ય મહારાજનું પરિવર્તિત સ્વરૂપ. જે સ્વરૂપની અંદર તારતમે 120 વર્ષ સુધી લીલા કરી, એને લોકો તન ઘટાવે છે. તન મહામૂર્ખ, ભોળા સુંદર સાથને ભ્રમિત કરી રહ્યા છે. એક રાજ્ય સત્ય વાત છે, પણ એ તન પણ નથી. એ 100% વાત છે. એ યાદ રાખી લેજો સુંદર સાથજી. ભ્રમિત નહીં થતા. સદગુરુ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અવતાર હમારા પ્રાણનાથજી મહારાજ કલશ ગ્રંથની અંદર કીધું, સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમ કો અવતાર. વાસના હસે તે વળગશે વય વચન ને વિચાર. તારતમનો અવતાર. તારતમ કોણ? રાજ્ય મહારાજનું પરિવર્તિત સ્વરૂપ. એને શું શબ્દ માનીએ છીએ? નહીં. એટલે કહે છે કે દેશી અરસ કી નિશાનિયા પર તુમ ચિન્હ ન સકોગે હક. તમે એને ઓળખી નહીં શકશો અને એને અલગ રીતે ઘટાવશો. તમારા વિચારથી તમે ઘટાવશો કે અમે મહાજ્ઞાની થઈ ગયા એટલે આને હેઠા મૂકી દઈ અને હવે અમે પૂજાવા લાગી. નહીં, એવું નથી. એની અંદર બેઉ સ્વરૂપે રાજજી શ્યામાજી 2 in 1. કે જ્યારે બ્રહ્મપ્રિયાઓને સમજાવતા હતા ને ત્યારે પણ કીધું કે વાલાજીએ તેણી ઘડી તત્કાલ સુંદરબાઈ મોકલ્યા રે. સખી તમે લઈ ચાલો આવેશ મ મૂકો એકલા રે. મારા બ્રહ્મપ્રિયાઓને સમજાવી અને લઈને આવો. પણ કોણ ઓળખી શકે? લીખ્યા નહીં ઇન તાલેમીને. જેના નસીબમાં નથી એ નહીં ઓળખી શકે જન્મભર. કદાચ ઘણા જન્મ લેશે તોય. અને ગુરુ સદગુરુ બનીને આવ્યા. જે ગુરુ ગાદીની નિંદા કરે છે, જે ગુરુઓની નિંદા કરે છે, એ ક્યાં જશે? એ તો વિચાર કરો. એ તો જશે, પણ સાંભળવા વાળાને પણ લઈ જશે. જે ભોલા ભાલા શ્રવણ કરી રહ્યા છે, એના દિલમાં પરાણે ઠોસી રહ્યા છે, એને પણ આ લઈ જશે એની સાથે. એટલે સાર્થજી સાવચેત હોયો. મિલ્યા હે અંકુરો આઈ. જૂઠી છૂટે સાચી પાયે. સતગુરુ લીજેરી જાય. સતગુરુને રીઝાવી લેજો. એનાથી નફરત નહીં કરતા. ગુરુ ગાદીની નફરત નહીં કરતા. ક્યાં જઈને પડશો? કે જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ શ્રી 5 નવતન પુરી ધામ પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન. એનાથી નફરત હું તો કરું, પણ બીજાને પણ કરાવું, બીજાના દિલમાં પરાણે ખોસું. એ કેવી અજ્ઞાનતા, કેટલી અજ્ઞાનતા, કેટલી મહામૂર્ખતા. એક પ્રતિષ્ઠા માટે, એક અદેખાઈ માટે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી. કે જ્યારે શ્રીજીએ સ્વયં કલશ ગ્રંથની અંદર કીધું કે ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો. 7 ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. ત્યાં ચોપાઈ પ્રગટ થઈ કે કર પકડ બે ઠાઈ કે આવેશ દિયો મોહે અંગ. તાદીન થે પસરી દયા પલ પલ ચડતે રંગ. એ ધામ, એ પુરીની ચોપાઈ કેમ ક્યાંય નથી ઘટાવતા?
એનો અર્થ કેમ નથી કરતા? કાલ તો એવો અર્થ એક અનાડી એક કરતા હતા. જ્યારે પ્રસંગ આવ્યો કલશ ગ્રંથમાંથી અક્રૂરજીનો અને ઉદ્ધવજીનો, તો એ અક્રૂરને અને ઉદ્ધવજીને વાલબાઈ અને બિહારીજીમાં ઘટાવતા હતા. આ મહામૂર્ખે ક્યાં તાલીમ લીધી હશે? ક્યાં શીખવા ગયા હશે? તો સુંદર સાતને ભ્રમિત કરે છે. સુંદર સાતજી, આપણે બાતુની અર્થ કરીએ. વાહ ભાઈ વાહ, બાતુની અર્થ કરો. તમે શું તમે બાતુની ગુમરાહ કરો? જાહેરીનો પણ તમને નથી આવડતો. જે અત્યારે ફૂલઝડી આટા મારે છે ને, ફરી રહી છે, એને બીજા કોઈનું હું નામ નથી લેતી. અને જેને વધારે પેટમાં દુખતું હોય ને, એ આવી જાય શ્રી 5 મહામંગલપુરી ધામ. દરવાજા ખુલ્લા છે, અમે સ્વાગતમાં તૈયાર છીએ. પણ સુંદર સાથને, ભોળા સુંદર સાથને ગુમરાહ કરવાની જરૂર નથી કે દેવચંદ્રજીના કાલ્પનિક ફોટા છે. મહામય તો ફોટા છે, એ તો તનના નામ છે. જો તમારા એટલા તન પવિત્ર હોય તો આગ બોલાવો રાજજીને. સદગુરુ મહારાજને શું સમજો છો તમે? કીધું રાજજીએ ખેલમાં આવું થવાનું છે. જો થયું કે દેશી અરસ કી નિશાનિયા પર તુમ ચિન્હ ન સકોગે હક. પરમધામના જરા જરાનું તમને જ્ઞાન આપશે, પણ તમે એને ઓળખી નહીં શકો. તમારી બુદ્ધિ એવી ભ્રમિત થઈ જશે. તમારી અંદર માન પ્રતિષ્ઠાની ભૂખ હશે. તમે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે સામે આવશે તોય તમે ઓળખી નહીં શકો. એવો આ ખેલ અજુગતો છે. આદિ મીઠે સુકન હકકા કહેગા તુમ્હે રોય રોય, તુમ ભી સુન સુન રોય સી પર હોશ में ન આવે કોઈ. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ પરમધામના વચનો તમને રડી રડીને સમજાવશે. ગંગજીભાઈની ઘરે આપણે શ્રવણ કરી લીધું છે વિતકમાં, કે રડી રડીને તમને સમજાવશે, પર તુમ ચિન્હ ન સકોગે હક. તમે એને ઓળખી નહીં શકો. તમારી બુદ્ધિ માયાની હશે, માયાવી બુદ્ધિ હશે. બુદ્ધિની અંદર એટલો કચરો ભરાઈ જશે સંસારમાં કે એની ઉપર ખાર રેડવા છતાં, સમજાવવા છતાં અહંકાર અને પ્રતિષ્ઠાની ભૂખમાં તમે એક શબ્દ પણ નહીં લઈ શકો. આજે થઈ રહ્યું છે. જેઓ ઉડાવી રહ્યા છે શ્રી 5 નવતનપુરી ધામને અને શ્રી 5 મહામંગલપુરી ધામને. તો પ્રાણનાથજી એ પણ વાણીમાં કીધું છે, સાવચેત થઈને સાંભળી લેજો કે બહાર દેખાવે બંદગી, માહે કરે કુકરમ કામ. મહામતી પૂછે બ્રહ્મ સૃષ્ટિને, તમે વૈકુંઠ જાસી કે ધામ. એ ચોપાઈને અર્થ તમે જાતે કેની ઉપર ઘટે છે કરાવી લેજો, શ્રવણ કરી લેજો. કારણ કે આજે કોરી પાટીની અંદર ચિત્ર કરી રહ્યા છો, એ ભૂસાશે નહીં. એ તમે એને પણ ત્યાં લઈ જશો. એટલે જ કીધું કે ઘાયલ સાપ કો ચીડિયા લગી બિના હિસાબ, તો અગુઓ કો દુનિયા મિલકર દેસી તાબ. એ પણ તૈયારી રાખજો. પછી નહીં કહેતા કે કીધું નથી એમ. કારણ કે પ્રાણનાથજીએ એ પણ વાણીમાં કીધું કે આજ સાચ કહેના તો કાહું કો નારા છે, પર તો ભી પ્રકાશુ સત. સત કે સાથી કો સત કે બાણ ચૂપસી, દુષ્ટ દુખાસી દુર્મત. સત્યના રાહ ઉપર હશે, જેને મૂળ તત્વને છોડ્યું નથી, મૂળ સ્વરૂપને છોડ્યું નથી. સત કે સાથી કો સત કે બાણ ચૂપસી, એ તો સીધા લાઈન પર આવી જશે. પણ દુષ્ટ દુખાસી દુર્મત, જેને અલગ જ રહેવું છે, જેને તહેસ મહેસ કરવું છે, એને દુઃખ લાગશે. પણ સાચું હશે એ તો તરત જ માની જશે. એટલે કીધું આદિ મીઠે સુકન હકકા કહે ગયા તુમ્હે રોય રોય. સદગુરુ મહારાજ રડી રડીને સમજાવતા હતા. તુમ ભી સુન સુન રોયેસી. શ્રવણ કરી કરીને તમે પણ રડશો બ્રહ્મપ્રિયાઓ. રાજજી મહારાજ સમજાવે છે, પર હોશ મેં ન આવે કોઈ. અજ્ઞાનતાની પટ્ટી બાંધી લે હશે આંખ ઉપર, મોટી અજ્ઞાનતા કે આમ કે છે તો સાચું હશે. આ ગુરુ ગાદીની નિંદા કરે છે તો આ જ સાચું, પકડો આને. ગુરુની નિંદા, વિતક શ્રવણ કર્યું છે ક્યારેય? જે ગુરુની નિંદા કરે છે એને એક વખત વિતકમાં બેસાડજો અને શ્રવણ કરાવજો
જ્યારે મહેરાજ ઠાકુર બાલ્યાવસ્થામાં હતા અને એના પોતાના મોટા ભાઈ સામળિયા ઠાકુરે ખાલી એટલું જ કીધું હતું કે તમે બેઉ ભાઈ બગડી ગયા છો, તમારા ગુરુને બહાર કાઢવા. શું થયું હતું? શું થયું હતું? પ્રાણનાથજીને ગુરુની નિંદા મંજૂર નથી. એના સદગુરુને એટલા એ ચાહે છે. મારવા દોડ્યા હતા સામળિયા ઠાકુરને તલવાર લઈને. સમજી ગયા? તો ગુરુની નિંદા કરવાની અને કરાવવાની રેવા દેજો. જે કરતા હોય ને એ, અને કરો તો તમને મુબારક. એ બધું અહીંયા ને અહીંયા જ છે ભાઈ. પણ અમારા શ્રીજી મહારાજને સદગુરુ પ્રત્યે કેટલો સ્નેહ હતો, કેટલો ભાવના હતી, કેટલી ધામ પ્રત્યે એને આદર હતો, એ વિતકની અંદર છે. સદગુરુ મહારાજ ધામ પ્રયાણ થયું ને ત્યારે પણ ઇન્દ્રાવતી રડતી હતી કે વારણે જાવ વનરાય વલ્લભ તણી. કે મારા સદગુરુ અહીંયા બેસીને ચર્ચા કરતા હતા, અહીંયા બેસીને ચર્ચા કરતા હતા. આજે એ મને યાદ આવે છે. અને આજે એ જ પરંપરાના સુંદર સાથને ધામને ભૂલાવી રહ્યા છે, ધામને છોડાવી રહ્યા છે. ક્યાં જવાના તમે? એ વાતને યાદ રાખી લેજો. જે આ ચર્ચા કરે છે એના માટે આ જવાબ છે. ખેલ દેખોગે દુઃખ કા યાદ દેસી મેં ये સુખ. ઇન્દ્રાવતી કહે છે, રાજજી મહારાજ મને ને તમને કહે છે ખિલવતમાં કે ખેલ દેખોગે દુઃખ કા યાદ દેસી મેં ये સુખ. मैं देऊंगा सब साहेदिया पर तुम छोड़ न सको दुख. તમે નશ્વર દુનિયાનો દુઃખમય ખેલ જોશો તે સમયે હું પરમધામના સુખને યાદ અપાવીશ. કે તમે દુઃખી થશો સંસારની અંદર જઈ અને તમે વધારે દુઃખી થશો ને ત્યારે હું તમને પરમધામના સુખોને હું યાદ અપાવીશ. હું તમને દુઃખી નહીં થવા દઉં. मैं देऊंगा सब साहेदिया पर तुम छोड़ न सको दुख. બધી જ સાક્ષીઓ આપીશ પણ તમે એ દુઃખને છોડી નહીં શકો. એવું એ પારાવાર દુઃખ હશે, એ માયાજન્ય દુઃખ હશે. તમે દુઃખને છોડી નહીં શકો. મેં તમારે વાસ્તે કરોગા કઈ ઉપાય. આ કોણ કરી શકે? મેં तुम्हारे वास्ते કरूંગા કઈ ઉપાય. કે તમારા માટે હું અનેક ઉપાય કરીશ. કે ભાઈ 5 બેરહમ વાસ્તે સાગર મેં ડારિયા આપ. બ્રજમાં અને રાસમાં ખેલ જોયો પણ જાગણી લીલાની અંદર મારા પ્રીતમ મારી સાથે ખેલ જોઈ રહ્યા છે. એ તો ક્યારેક વિચારો, એ તો ક્યારેક વિચારો કે મારી સાથે રહી અને મારી અંદર બેસી અને મારા ધણી જે મને દુઃખ છે પોતાનું દુઃખ ઉઠાવી અને ચલાવી રહ્યા છે. કે મેં તમારે વાસ્તે કरूंगा કઈ ઉપાય. કે બ્રહ્મપ્રિયાઓ તમારા માટે હું અનેક ઉપાય કરીશ પણ હું તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તમે તમારી ઈચ્છાથી દુઃખ જોવા જાઓ છો પણ હું આ ખેલમાં તમને હું દુઃખી નહીં કરું. તમે તમારી ઈચ્છાથી દુઃખી થાવ તો ભલે પણ હું તમને ક્યારેય એક વાર પણ હું દુઃખી નહીં કરું. એ બાતે સબ યાદ દેઉંગા જો કરતા હો ઇબ્તદાએ. અને અહીંની આ બધી વાતો યાદ કરાવીશ. અત્યારે શરૂઆતથી જે હું તમને કહી રહ્યો છું ક્યાંની વાત થાય છે? આ મૂલ મિલાવામાં બેસાડ્યા છે ત્યાંની વાત રાજજી કહે છે કે જે હું તમને અત્યારે કહી રહ્યો છું એ હું ત્યારે પણ કહીશ. અને ત્યારે હું કહીશ કે હું તમને કહેતો હતો ને તો તમે માન્યા નહીં. એ વાત હું અત્યારે પણ તમને કહું છું અને હું ત્યારે પણ કહીશ. કે મહેરો કે સાગર હે मेरे सतगुरु स्वामी प्राणनाथ. निज धाम से आए ब्रह्म सृष्टि के कारण. श्री निज घर के मालिक उतरे इस धरती पर. श्री राज विराज है उस हृदय सिंह
सिंहासन पर ईमान से जो देखे, ईमान से जो देखे, वही देखे नूरी तन। વિશ્વાસ હશે એ જ માનશે કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. બાકી જો જે પ્રવાહમાં તણાતા હશે તો એમ જ કહેશે કે આ તો કાલ્પનિક ફોટા છે, એ તો તનના નામ છે. શ્રી નિજ ઘર કે માલિક ઉતરે ઇસ ધરતી પર. કેના માટે? આ સંસારમાં મારા સાથે દુઃખ જોવા કોણ આવ્યું? એ તો વિચાર કરજો જરાક. અને પછી તમે તમારી માન, પ્રતિષ્ઠા, અહંકારની ભૂખને સંતોષજો કે ક્યો એસી હમસે હોએગી, ક્યા ક્યા જુદે ઓસી માહે ખેલ. રાજ્ય આવું સમજાવે છે ને, કેટલી વાર સમજાવી કે તમે પેરે પેરે સમજાવી મુને તો હે બુધનયાવી. જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. વારે વારે સમજાવે છે. ત્રીજી ભૌમની પડસાલમાં સમજાવ્યા પ્રથમ વાર, બીજી વાર નીલા પીલા મંદિરમાં સમજાવ્યા, ત્રીજી ભૌમની પડસાલમાં રાસલીલાથી અવગત કર્યા, નીલા પીલા મંદિરમાં ત્રીજી ભૌમની પડસાલમાં વ્રજની લીલાથી અવગત કર્યા કે વ્રજમાં આવા પ્રકોપ થશે, રાક્ષસો આવશે, ઉત્પાત થશે. અને બીજી વખત ત્રીજી ભૌમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં સમજાવ્યા, રાસલીલાથી અવગત કર્યા. અને ત્રીજી વખત હવે સામે બેઠા છે મૂલ મિલાવામાં કે તમે પેરે પેરે સમજાવી મને તો એ બુદ્ધ ન આવી. ત્યારે મને બુદ્ધ ન આવી, પણ આ જાગણી લીલાની અંદર જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. ત્રીજી વખત યુક્તિપૂર્વક તમે મને જગાવી, પણ મને બુદ્ધ ન આવી. એ બુદ્ધ મારી ક્યાં ગઈ એ મને ખબર ન પડી. જે હું મૂળ બુદ્ધિ સંસાર પરમધામની મારી મૂળ બુદ્ધિ આ સંસારમાં આવીને સ્વપ્નની થઈ ગઈ એ મને ખબર ન પડી. જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. આજે 400 વર્ષથી તારતમ જગાવી રહ્યો છે બ્રહ્મપ્રિયાઓને. લગભગ 331 વર્ષ તો લગભગ વિતકની પરંપરાને થઈ ગયા, પણ મને તો એ બુદ્ધ ના આવી. આટલું જ્ઞાન પીરસવા છતાં વાણી ગરજત માંજ સંસાર. માથામાં કાનમાં શબ્દ ભટકાય છે, છતાં મને બુદ્ધ ન આવી. એટલે જ કીધું કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, हर यतन से पियारू हो को आप जगा रहे, वचन ऐसे जागरत है नींद ना रहे, पिया तेरी रूहो को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो ગયા. શું કીધું તું? મેં તમારે વાસ્તે કरूंगा કઈ ઉપાય, કે તમારા માટે હું કેટલી વાર આવીશ બ્રજમાં, રાસમાં, બરાબરમાં, ચોથા દિવસમાં, પાંચમા દિવસમાં 5 વખત હું આવવાનું છું. એ બાતે સબ યાદ દેઉંગા. એક વાત જે અત્યારે કહી રહ્યો છું એ ત્યારે પણ એક વાતને હું યાદ કરાવીશ. જો કરતા હો ઇબ્તદાએ, અને જે હું શરૂઆતથી જ કહી રહ્યો છું એ ત્યારે પણ જ્યારે હું જગાવા આવીશ ને ત્યારે પણ કહીશ. જ્યારે કોઈ આપણું બાળક હોય, દીકરો દીકરી હોય, જાગી જાય અને પછી ફરી પાછા સૂઈ જાય ને એટલે આપણે એને ચીટીઓ ભરીને યાદ કરાવવું પડે. જાગી જા, હું કહેતો હતો ને કે તું સૂઈ જઈશ એમ. રાજ્યે શું કીધું કે હું
કહું છું અત્યારે પણ કહું છું ને ત્યારે પણ કહીશ, પણ છતાં પણ તમે માનવાના નથી. ક્યો એસી? હવે બ્રહ્મપ્રિયા કહે છે કે રાજજી તમે આટલો બધો ભાર દ્યો છો કે તમે આવું જ કરશો તો શું? ક્યો એસી હમસે હોએગી ક્યા કર જુદે હોસી માહે કેલ? શું બ્રહ્માત્માઓ કેવા લાગ્યા કે હે ધણી અમારાથી આવી ભૂલ કેવી રીતે થશે? તમે કહો છો કે હું સાથે રહેવાનો છું, તો અમારાથી આવી ભૂલ કેવી રીતે થશે? એસી અકલ ક્યો હોસી? શું અમે ખેલમાં તમારાથી જુદા પડશું? એ કેસી કદર લેલ? અમારી બુદ્ધિ આવી કેમ થશે? અને અજ્ઞાનતાની રાત્રિ કેવી હશે? રાજ્ય પણ સમજાવે છે કે આવી અમે ભૂલ કરશું, તમે સાથે હોવા છતાં તમે શું અમને કરવા દેશો? દૂર તો કરોગે નહીં, કદમ તલે બેઠે હક. તમે કહો છો કે હું તમને દૂર તો મોકલવાનો નથી, તમે મારા ચરણોમાં બેઠા છો. હમ ફેરે તુમારે ફુરમાયા એસે લુખે હોસી મુતલક. હે ધણી આપ તો અમારાથી દૂર તો થવાના જ નથી. અમે તો આપના ચરણમાં જ બેઠા છીએ, તો પણ અમે આપના આદેશોને શું અમે પાછા મોકલશું? તમારો જે ફુરમાન લઈ અને આવશે. શું કીધું કે આદિ મીઠે સુકન હકકા કહેગા રોય રોય. શું સદગુરુ મહારાજ શ્યામાજી મહારાણી સદગુરુ બનીને આવશે, તમારો સંદેશો લઈને આવશે, તો શું એને પણ અમે ઠુકરાવી દેશું? એટલો અઘરો આ ખેલ છે. સ્વયં તમે આવશો, તમારા સંદેશાને અમે શું ઠુકરાવી દેવાના? એસે લુખે હોસી મુતલેક. શું ખરેખર એવા અમે હૃદયહીન થઈ જશું સંસારમાં, કે આવા અમે હૃદય વગરના થઈ જશું? ના, એવું નહીં બને. રાજી તમે કહો છો કે હું સાથે રહેવાનો છું, તો તમે સાથે હોય તો આવી અજ્ઞાનતા, આવી જડતા અમારી અંદર આવશે જ નહીં. એ બ્રહ્મપ્રિયાઓ કહે છે તુમ બિના ન હમ કબહુ રહી ના શકે એકદમ. બ્રહ્મપ્રિયાઓ ઠોકીને કહે છે જોજો આ હું ને તમે કહી રહ્યા છીએ તુમ બિના હમ કબહુ રહી ના શકે એકદમ, કે રાજજી તમારા વગર અમે એક શ્વાસ પણ ન લઈ શકીએ, તમારા વગર અમે ન રહી શકીએ. ક્યો હોસી હમ નાદાન? કે એવા મૂર્ખ અમે નહીં બની જઈએ જો ऐसा કરે જુલમ, કે આવો ઘોર અન્યાય અમે કેવી રીતે કરી સહન ન કરી શકી. નહીં, અમે એવું નહીં કરીએ. તમે કહો છો એવું તો નહીં જ થાય. રાજજી કહે છે તમે ભૂલી જશો. બ્રહ્મપ્રિયા કહે છે અમે ભૂલશું જ નહીં, અમે આવું નહીં થવા દઈએ. જૈસા સાહેબ કહત હો. મુખ્ય ચોપાઈ. આટલી બહસ થઈ ને એટલે બ્રહ્મપ્રિયા જે 3 હારની અંદર એક હારની અંદર હતી ને, પેલા શરૂઆતમાં આવી ગઈ સ્વાતસી, પછી 4000 આવી ગઈ રાજસી, અને 3 હારમાં કુંડાળા થઈ ગયા. કુંડાળા તો થઈ ગયા, 3 કુંડાળા થઈ ગયા. 2000 સ્વાતસીનું, 4000 રાજસીનું અને 6000 તામસી સખીના 3 રાઉન્ડ થઈ ગયા. અને હજુ ભયંકરતાની વર્ણન કરે છે કે સ્વયં હું આવીશ તોય તમે નહીં માનો, એવો આ જૂઠો ખેલ છે. ત્યારે બ્રહ્મપ્રિયાઓ ડરી ગઈ. જેમ જેમ રાજ્ય મહારાજ ખેલની ભયંકરતાનું વર્ણન કરતા ગયા ને, એમાં બ્રહ્મપ્રિયા ખસીને નજીક આવી ગઈ. અને લાસ્ટ વાર જ્યારે વર્ણન કર્યું ત્યારે બ્રહ્મપ્રિયા વજ્રાસનમાં બેસી ગઈ, કંધેથી કંધા મિલાવીને બેસી ગઈ. એક સુઈની નોક જાય એટલી જગ્યા ન રહી. અને આજુબાજુ જોઈ લીધું કે રાજજી કહે છે એવું તો આપણે થવા દેવું નથી. હું ભૂલું તો તું યાદ કરાવજે, અને તું ભૂલી જા તો હું તને યાદ કરાવીશ. રાજજીની સામે બોલે છે 12000 બ્રહ્મપ્રિયા. એ એજન્ટાને યાદ કરજો, જૈસા સાહેબ કહત હો ऐसा કબહુ ન હોય, સો બેર દેખો અજમાય કે ऐसा મોમિન કરે ન કોઈ. કે સાહેબ એ રાજજી તમે કહો છો એવું ક્યારેય બનશે નહીં. તમે જે કહો છો, તમે જે અમને ડરાવો છો એવું ક્યારેય બનશે નહીં. 100 બેર દેખો અજમાય કે, 100 વખત તમે અજમાવીને જોજો. ऐसा મોમિન કરે ન કોઈ. 12000 માંથી એક પણ આવું કૃત્ય અમે કરવા વાળી નથી. આ ક્યાં ગયા? હવે તમે જુઓ
એક જગાવે છે તો પગ ખેંચે છે, એક સત્ય રસ્તો બતાવે છે કે અહીંયા આ જ સ્વરૂપ બિરાજમાન છે તો બીજા વિદ્રોહ કરે છે. આ ખેલ છે. જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. કીધું જ હતું રાજ્યે, આપસમાં લડાઈ કરશો, સત્ય સાબિત કરવું છે, પણ બીજી બ્રહ્મપ્રિયાઓને સત્ય સાબિત થવા નથી દેવું. શું કામ? માન પ્રતિષ્ઠાની ભૂખ છે. એકને સત્ય સાબિત કરીને જ રહેવું છે અને બીજાને થવા જ નથી દેવું. આ મીનો મીને કરે હોશિયારિયા. વિચાર તમે કરો, કેવી અજુગતો આ ખેલ છે. એ ખેલની અંદરથી એ ભયંકરતાનું વર્ણન રાજ્યએ કર્યું હતું અને આજે રાજ્ય કહી રહ્યા છે. એક એકને કહી રહ્યા છે. હું કહેતો તો ને, આમ કરશો તમે કરી રહ્યા છો. 100 બેર દેખો અજમાઈ કે, 100 વખત નહીં, એક જ વખત કે એક વખત અજમાવી જુઓ મારા વજૂદને કે હું કોણ છું. મને એક વખત મારા ત્રણેય સ્વરૂપથી લીલા સમજાવી જોજો. સુંદર સાથની અંદર મારી ત્રિધા લીલાને સમજાવજો, મારી 3 લીલાને સમજાવી જોજો અને અસલિયત સુંદર સાથમાં બતાવી જોજો. તમારો વિદ્રોહ થશે. આજે તમે જુઓ, સત્ય સાબિત કરવા માટે પણ સત્ય તો સત્ય હોય હંમેશા. સુંદર સાથજી, સૂરજ ઉપર ધૂળ ઉડાડવાથી સૂરજ ઝાંખો નથી પડતો, એ ધૂળ મારી ઉપર પડે છે. પરમધામની અંદર કૃષ્ણ છે ને છે. એનું મૂળ સ્વરૂપ વાંચી નામ, એનું સ્વરૂપગત નામ શ્રી કૃષ્ણ છે, શ્રી રાધા છે. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. સમય પૂરો થઈ ગયો. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.